ફતેપુરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, અસ્તિત્વ વિનાના ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે 41,000નું બિલ. સરપંચના નિવેદનથી ખળભળાટ, બિલ પર સહી છતાં ડમ્પિંગ યાર્ડનું અસ્તિત્વ શંકાસ્પદ, નાગરિકોમાં તપાસની માંગ. ફતેપુરા ગ્રામ પંચાયતના નાણાંની ઉચાપતનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે, જેના કારણે ગામનું વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયતની કામગીરી પર અનેક સવાલો ઊભા થાય છે. ઘુઘસ રોડ ઉપર આવેલી જય કનાગરા મહાદેવ એજન્સી જે ટ્રેક્ટરને જેસીબીનું કામ કરે છે, તેણે ફતેપુરા ગ્રામ પંચાયતને તારીખ 18મી ઓગસ્ટ 2025ના રોજ ₹41,000નું બિલ આપ્યું. આ બિલ ગ્રામ પંચાયતના તળાવની બાજુમાં આવેલા કથિત ડમ્પિંગ યાર્ડની સફાઈ માટે હોવાનું જણાવાયું, પરંતુ આ બિલની સત્યતા અને ડમ્પિંગ યાર્ડના અસ્તિત્વ અંગે ગંભીર શંકા ઊભી થઈ છે, જેના કારણે સરપંચ પ્રવીણ પંચાલ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. બિલની વિગતો અને વિવાદનો મુદ્દો. જય કનાગરા મહાદેવ એજન્સીના બિલમાં જણાવાયું કે જેસીબી દ્વારા 34.2 કલાક સુધી ડમ્પિંગ યાર્ડની સફાઈ કરવામાં આવી હતી, જેનો દર કલાક દીઠ ₹1200 લેખે કુલ ₹41,000નો ખર્ચ થયો છે. આ બિલ ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ખર્ચે ચડાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને બિલ પર સરપંચ પ્રવીણ પંચાલની સહી પણ હોવાનું જાણવા મળેલ છે. જોકે આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગામમાં ખળભળાટ મચી ગયો છે અને નાગરિકોમાં બિલની ચૂકવણી થઈ છે કે નહીં તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. સરપંચનું નિવેદન ઊભું કરે છે સવાલ. આ મામલે સરપંચ પ્રવીણ પંચાલે ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે ફતેપુરામાં તળાવની આસપાસ કોઈ ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું જ નથી. જો ડમ્પિંગ યાર્ડ જ નથી તો 34.2 કલાક સુધી જેસીબીએ કઈ જગ્યાએ સફાઈ કરી? આ પ્રશ્ને ગામના નાગરિકો અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. એક તરફ સરપંચ ડમ્પિંગ યાર્ડનું અસ્તિત્વ નકારે છે, તો બીજી તરફ તેમની જ સહીવાળું ₹41,000નું બિલ ગ્રામ પંચાયતના ખર્ચે ચડાવવાની તૈયારી થઈ રહી છે. આ ગંભીર વિરોધાભાસે સરપંચની કામગીરીની નિયત પર શંકાની સોય ઊભી કરી છે. નાગરિકોનો આક્રોશ અને તપાસની માંગ. ઘટનાને ફતેપુરા ગામના નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સોશિયલ મીડિયા ઉપર બિલ વાયરલ થતા લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે જો ડમ્પિંગ યાર્ડ જ નહીં તો આટલો મોટો ખર્ચ કઈ રીતે થયો? શું આ નાણાંની ઉચાપતનું ષડયંત્ર છે? ગામના લોકો હવે આ મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે. જો ખરેખર ડમ્પિંગ યાર્ડ નથી તો ₹41,000નો ખર્ચ થયો ક્યાંથી? જો ખર્ચ થયો હોય તો તેની ચૂકવણી કોને અને કેવી રીતે થઈ? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે તપાસ હવે અનિવાર્ય બની ગઈ છે. ફતેપુરા ગ્રામ પંચાયતનો વિવાદાસ્પદ ઇતિહાસ. ફતેપુરા ગ્રામ પંચાયત અગાઉ પણ અનેક વિવાદોમાં રહી છે અને આ વખતે ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે થયેલા કથિત ખર્ચે ગ્રામ પંચાયતની વહીવટ પર ફરી એકવાર સવાલ ઊભા કર્યા છે. સરપંચ પ્રવીણ પંચાલની કામગીરી અને નિર્ણયો ઉપર ગામના લોકો નજર રાખી રહ્યા છે. આ મામલે જો તપાસ થશે તો દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે, પરંતુ હવે સવાલ એ છે કે શું વહીવટીતંત્ર આ ગંભીર આક્ષેપોની તપાસ કરશે? સોશિયલ મીડિયાની ભૂમિકા અને તપાસની આવશ્યકતા. આ બિલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ગામના નાગરિકોમાં રોષની લાગણી વધુ તીવ્ર બની છે. લોકો માંગ કરી રહ્યા છે કે આ મામલે તાત્કાલિક તપાસ થાય અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનાએ ગ્રામ પંચાયતના વહીવટીતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે અને હવે બધાની નજર આગળની કાર્યવાહી પર ટકેલી છે. ફતેપુરા ગ્રામ પંચાયતમાં ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે ₹41,000ના બિલે ગંભીર ભ્રષ્ટાચારનો આક્ષેપ ઊભો કર્યો છે. સરપંચનું નિવેદન અને બિલની વિગતો વચ્ચેનો વિરોધાભાસ આ મામલાને વધુ શંકાસ્પદ બનાવે છે. હવે નાગરિકો અને વહીવટીતંત્રની જવાબદારી છે કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને સત્ય બહાર લાવવામાં આવે. જો તપાસ નહીં થાય તો ગામના લોકોનો વહીવટીતંત્ર પરનો વિશ્વાસ ડગી શકે છે.